ભરૂચમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ આદિજાતિ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ કરવાના સરકારી નિર્ણય સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। કાર્યકરોએ ભોલા વિસ્તારના કોલેજ માર્ગ પર સરકારી પરિપત્રની હોળી કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલયે 28 ઓક્ટોબર 2024ના રોજ જાહેર કરેલા પરિપત્ર મુજબ મેનેજમેન્ટ ક્વોટા હેઠળના આદિવાસી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણયથી શૈક્ષણિક વર્ષ 2024-25માં એન્જિનિયરિંગ અને નર્સિંગ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી ચૂકેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। એબીવીપીએ માંગ કરી છે કે સરકાર આ નિર્ણય પાછો ખેંચે અને વર્તમાન શૈક્ષણિક વર્ષના વિદ્યાર્થીઓને તેમાંથી મુક્તિ આપે। સંગઠને વધુમાં માંગ કરી છે કે સરકારી ક્વોટાની બેઠકને મેનેજમેન્ટ ક્વોટામાં ફેરવવાનો નિર્ણય પણ રદ કરવામાં આવે। સાથે જ રાજ્યની 28 ગ્રાન્ટેડ લો કોલેજના પ્રશ્નો અંગે પણ એબીવીપીએ ચિંતા વ્યક્ત કરી છે। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના માપદંડો મુજબ પ્રાધ્યાપકોની નિમણૂક, કોલેજોના ગ્રાન્ટમાં વધારો અને પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા જેવી માંગણીઓ પણ કરવામાં આવી છે। વિદ્યાર્થી સંગઠને ચેતવણી આપી છે કે જો આ માંગણીઓ નહીં સંતોષાય તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। નમસ્તે, હું તક્ષ પંડ્યા, હાલમાં ભરૂચ નગર મંત્રી તરીકેની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જવાબદારી। હાલમાં આપણે સૌને જાણ હશે કે જે જનજાતિના વિદ્યાર્થી મિત્રો છે એ લોકો માટે મેનેજમેન્ટ કોટાની અંદર જે શિષ્યવૃત્તિ સરકાર દ્વારા આપવામાં આવતી હતી તે રદ કરવામાં આવી છે। તેની જોડે જોડે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કે જેના દ્વારા સરકારી લો કોલેજોની જે શિષ્યવૃત્તિ પ્રવેશ પરીક્ષા ચાલતી હતી તે પ્રવેશ કાર્ય બંધ કરવામાં આવ્યું છે। તે ફરીથી ચાલુ કરવામાં આવે તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગણી કરવામાં આવી છે અને તેની જોડે જોડે આ જે પણ આવેદનપત્ર છે સરકાર દ્વારા આપવામાં આવ્યો તેનો બહિષ્કાર કરીએ છીએ અને એનો સળગાવવામાં આવે છે।